આજે મારા મમ્મીએ બનાવેલું છે આખા ગુંદાનું અથાણું। તો જુઓ, તમે જોઈ શકો છો કે કઈ રીતના શરૂઆત કરી છે। તો આખા ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા જો આવી રીતના પહેલાં હવેજને એવું હોય છે એ ગુંદાની અંદર ભરવાનું આવે છે। અને આ ગુંદા છે ને એક પહેલાં પલાળેલા હતા, એ વિડીયો પણ મેં અપલોડ કર્યો છે। અને એને આખી રાત સૂકવવા દેવાના છે, સુકાઈ જાય એટલે એ આવા થઈ જશે। અને આ છે કેરીનું શીણ। કેરીનું શીણ પણ આપણે આ હવેજ કર્યો છે એમાં ભેળવતું જવાનું છે અને ગુંદામાં ભરતું જવાનું છે। તો ઘણી અમે પહેલાં તો એવી રીતના બનાવતા નહીં શીણવાળું, કે કેરીનું શીણ આવી રીતના હવેજમાં નાખીને, પણ આજ પહેલી વાર બનાવ્યું છે તો કેવું લાગે છે એમ ટેસ્ટ માટે। તો આવી રીતના આખા ગુંદા છે એ ભરતા જવાના છે। અને અહીંયા જેટલો હવેજ જોશે એટલો ગુંદા ભરવામાં કાઢતા જાઉં બીજા તપેલામાં કે ગમે એ વસ્તુ હોય કાથોટ એમાં, અને આવી રીતના ભરી અને જીલડી છે એમાં ભરતા જવાનું છે। તો અમારા ઘરે બહુ જ અથાણાં ખવાતા હોય, એટલે ગુંદાનું અથાણું છે, પછી કેરીનું છે, ખજૂરનું અથાણું છે, તેમ કેવડા છે, ગરમર છે, પછી લીંબુનું અથાણું છે। એ રીતના ઘણા બધા અથાણાં અમારા ઘરે બનતા હોય છે। તો એમાંથી આપણે આજે પાછો આ વિડીયો બનાવ્યો છે કે ગુંદાનું અથાણું ભરેલું કઈ રીતના બનાવવું એમ। તો આવી રીતના બધા જ ગુંદા છે ને ભરી અને એક જીલડીમાં નાખતા જવાના છે। અને જીલ્લામાં નાખવાનું કારણ એ કે ગુંદા છે ને આમ લાંબો ટાઈમ સુધી ગમે એ અથાણા હોય એ એમાં છે ને સારા રહે એમ, એટલા માટે આમાં જીલડીમાં નાખતા જાય છે। તો તમારી ઘરે કઈ રીતના અથાણા બને છે તેની પણ કમેન્ટ કરીને કહેજો। ને જો ચેનલ ઉપર નવા હોય ને મારા વિડીયો આ બધા ગમતા હોય તો પ્લીઝ ચેનલને સપોર્ટ કરી દેજો। અને દેહમાં તો શું હોય કે ગુંદા ને એવું બધું આપણે તો શેઢા પાડે હોય જ તે, એટલે આ બધું આપણે કંઈ વેચાતું લેવાનું હોય નહીં। કેરીનું તે ઘરના આંબા ને એવું બધું હોય એટલે આપણે કેરીને એવું બધું થતું હોય।